નમસ્કાર. ચાલો આજે વાત કરીએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની. આ એક એવી યોજના છે જે ગુજરાતના કેટલાય તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવી શકે છે. તો ચાલો આને જરા ડિટેલમાં સમજીએ. ઘણીવાર એવું બને છે કે ધોરણ 8 પછી આગળ ભણવું તો છે, પણ એના ખર્ચની ચિંતા થાય છે, બરાબર ને? ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ અને એમના માતાપિતા આ જ સવાલ સામે ઝઝૂમતા હોય છે. જો ભણવાની ધગશ હોય પણ પૈસાની તકલીફ નડતી હોય તો આ માહિતી બહુ જ કામની છે. તો આ બધી ચિંતાઓનો એક જ જવાબ છે: મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ. આ ખાલી એક શિષ્યવૃત્તિ નથી, પણ ધોરણ 9 થી 12 સુધીનો આખો શૈક્ષણિક પ્રવાસ આત્મવિશ્વાસથી પૂરો કરવાની એક સુવર્ણ તક છે. ઓકે, તો હવે આવીએ સૌથી મહત્વની અને રસપ્રદ વાત પર કે આ શિષ્યવૃત્તિમાં આર્થિક રીતે કેટલી મદદ મળે છે. અને આ આંકડો ખરેખર બહુ મોટો છે. જી હા, 25,000 રૂપિયા. આ આંકડો બિલકુલ સાચો છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળી શકે છે. વિચારો, આ રકમ આગળના અભ્યાસ માટે કેટલો મોટો સપોર્ટ બની શકે છે. ચાલો આ રકમને થોડી વધુ ડિટેલમાં સમજીએ. જો કોઈ વિદ્યાર્થી ખાનગી શાળામાં એડમિશન લે તો ધોરણ 9 અને 10 માટે દર વર્ષે 22,000 રૂપિયા અને ધોરણ 11 અને 12 માટે દર વર્ષે 25,000 રૂપિયા મળે છે. એટલું જ નહીં, જો સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં જ અભ્યાસ ચાલુ રાખે તો પણ 5,000 અને 7,000 રૂપિયાની સહાય તો મળે જ છે. તો પછી આટલી મોટી સ્કોલરશિપ માટે કોણ અરજી કરી શકે? ચાલો હવે એ સમજીએ કે આ જબરદસ્ત તકનો લાભ કોણ કોણ લઈ શકે છે. જુઓ, આના નિયમો એકદમ સીધા અને સરળ છે. જે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 8માં ભણી રહ્યા છે અને એ પણ સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળા અથવા તો આરટીઈ હેઠળ કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં, એ બધા જ આ પરીક્ષા આપી શકે છે. સારું, તો કોણ પરીક્ષા આપી શકે એ તો ખબર પડી ગઈ. હવે સૌથી મહત્વનું સ્ટેપ છે પરીક્ષાની તૈયારી. અને તૈયારી માટે એનું માળખું સમજવું તો ખૂબ જ જરૂરી છે, ખરું ને? આખી પરીક્ષા કુલ 120 ગુણની રહેશે, જેમાં 2 મુખ્ય ભાગ છે. પહેલો છે 40 ગુણનો મેટ એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ, અને બીજો 80 ગુણનો એસએટી વિભાગ એટલે કે સ્કોલાસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ. હવે જે એસએટી વિભાગ છે એમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી જેવા વિષયોમાંથી સવાલ પૂછાશે. અને સૌથી સારી વાત એ છે કે આ આખો સિલેબસ ધોરણ 8 પર જ આધારિત હશે, એટલે તૈયારી કરવી થોડી સહેલી બની જાય. પરીક્ષા વિશે બધું જાણ્યા પછી હવે આવીએ છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર: અરજી ક્યારે અને કેવી રીતે કરવી. આ તારીખો બિલકુલ ચૂકવા જેવી નથી. અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ અને ઓનલાઈન છે. બસ cbseexam.org આ વેબસાઇટ પર જવાનું છે. ત્યાં ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. આ ફોર્મ સ્કૂલ દ્વારા પણ સબમિટ કરાવી શકાય અથવા તો ડાયરેક્ટ પણ જમા કરાવી શકાય છે. અને હા, સૌથી અગત્યની વાત: તારીખો. આ તારીખો તો કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લેવા જેવી છે. ફોર્મ ભરવાનું શરૂ થશે 6 ફેબ્રુઆરી 2026થી અને છેલ્લી તારીખ છે 16 ફેબ્રુઆરી 2026. મતલબ કે સમય બહુ ઓછો છે, એટલે ધ્યાન રાખવું પડશે. અને પરીક્ષા લેવાશે 5 એપ્રિલ 2026ના રોજ. તો બસ, હવે બધી જ માહિતી આપણી પાસે છે. એક શાનદાર શિષ્યવૃત્તિ, સ્પષ્ટ માર્ગદર્શન અને ઉજ્જવળ ભવિષ્યની એક તક. તો શું આ તકનો લાભ લઈને પોતાના સપના સાકાર કરવાની તૈયારી શરૂ કરી શકાય?